એક એક્સપિરિયન્સ શેર કરું. હમણાં 15 દિવસ પહેલાં એક કોલ આવ્યો હતો. પેરેન્ટ્સનો ફોન આવ્યો કે મારી દીકરીનું લગ્નનું જોવાનું છે. 29 વર્ષની છે અને એનું ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન થઈ ગયું છે. સરસ જોબ કરે છે. તમારી પાસે પ્રોફાઇલ મળશે? મેં હા પાડી. એટલે એ લોકો 2-3 દિવસમાં મળવા આવ્યા અને પછી બધી પ્રોસેસ સમજી લીધી. પછી એમ કે અમે પાછા 2-3 દિવસ રહીને આવીએ એમ. અને યુ વોન્ટ બિલીવ 2-3 દિવસના એક એ લોકોએ બીજા અઠવાડિયું કાઢી નાખ્યું. અને ગઈકાલે જ જસ્ટ આવ્યા હતા અને એમ કીધું કે હવે આ મેમ્બરશિપનું આપણે કરી દઈએ. હવે મેમ્બર થયા, હજુ તો મારી કેબિનમાંથી બહાર જ નથી ગયા અને મને કે, "જો ચાંદનીબેન, મારી દીકરીનું કાલે થતું હોય ને, આજે થતું હોય તો મારે કાલ નથી જોવી. એટલે તમે લંબાવતા નહીં." અરે ભાઈ, હજુ તો કામ કરવા દો. લગ્ન ઇટ્સ અ બિગ પ્રોસેસ. લગ્ન કરવાની છે તો પહેલાં જીવનસાથી શોધવાનું એક પ્રોસેસ છે. પછી એકબીજાને એ લોકો સમજે એ એક પ્રોસેસ છે. એ લોકોનો કોર્ટશિપ પીરિયડ એક પ્રોસેસ છે અને પછી લગ્ન થાય એ એક પ્રોસેસ છે. તો ઇટ વિલ ટેક ટાઈમ. દીકરી 29 વર્ષની થઈ ગઈ છતાં તમે કેમ આટલી બધી વાર સુધી રાહ જોઈ? જે ડિસિઝન જ્યારે લેવાનું હોય, જે ઉંમરમાં લેવાનું હોય એમાં લઈ લો, તો છેલ્લી ઘડીએ હસલ-પસલ નહીં થાય. મેં આ પેરેન્ટ્સને સમજાવ્યું, એમને એમની ભૂલ સમજ પડી અને એમની બીજી દીકરી માટે પણ એમણે મારે ત્યાં મેમ્બરશિપ લખાવી દીધી. એટલે એનું કામ પણ અમે સાથે ચાલુ કરી દીધું. તમે કોની રાહ જુઓ છો?